બાપુ, હું એ સિંહનું બચ્ચું છું. આ તો પ્રભુનો પાડ માનું કે મને શૂરવીરતા બતાવવાનો આવો સરસ મોકો આપ્યો. જન્મો જન્મ દેવ સુહારો માનવ લખ અભલા ચમકે. મિત્રો, એક અભિનેતાને આપણે તેની ફિલ્મોથી ઓળખીએ છીએ, પણ એક માણસને ઓળખવા માટે તેના વિચારો જાણવા જરૂરી હોય છે. રણજીત રાજે ભગવાનના પાત્રો ભજવ્યા, પરંતુ તેઓ અંધશ્રદ્ધામાં માનતા હતા. રાજસ્થાનમાં જન્મેલા હોવા છતાં તેઓ સતી પ્રથા વિશે શું માનતા હતા અને જીવનમાં તેઓ કોને પોતાનો સૌથી મોટો આદર્શ માનતા હતા. આજે આપણે જાણીશું રણજીત રાજના જીવનનો સૌથી પ્રેરણાદાયી અધ્યાય. નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ગયા ભાગમાં આપણે રણજીત રાજની દિનચર્યા અને સરળ જીવનશૈલી વિશે જાણ્યું. આજે આપણે જાણીશું તેમના વિચારો, તેમના સંસ્કારો અને તેમના જીવન દર્શન વિશે. રણજીત રાજે પોતાના પિતા માસ્ટર ગોવર્ધનને જીવનના સૌથી મોટા આદર્શ માનતા હતા. તેમના પિતાએ માત્ર અભિનય જ નહીં પણ સંસ્કાર પણ આપ્યા હતા. રણજીત રાજ માનતા હતા કે માણસની સાચી ઓળખ તેના વ્યવહાર અને સંસ્કારથી થાય છે. રણજીત રાજ દરેક સારા કલાકારને ખૂબ માન આપતા હતા. તેમના માટે કલા કોઈ સ્પર્ધા નહોતી. તેઓ માનતા હતા કે સાચો કલાકાર હંમેશા શીખતો રહે છે. આ વિચારધારાએ તેમને સૌના પ્રિય બનાવ્યા. મિત્રો, રણજીત રાજ જૂની ઐતિહાસિક વાતો જાણવાનો ખૂબ જ શોખ હતો. નવરાશના સમયમાં તેઓ ઇતિહાસ વિશે વાંચતા, સાથે સાથે સારી ફિલ્મો જોવાનું પણ તેમને ખૂબ ગમતું. તેમના માટે દરેક સારી ફિલ્મ એક નવી શાળા સમાન હતી. પરંતુ મિત્રો, રણજીત રાજના જીવનમાં એક એવો વિચાર હતો જે તેમને પોતાના સમયથી ઘણા આગળનો માણસ સાબિત કરે છે, અને આ વિચાર હતો અંધશ્રદ્ધા અને સમાજ વિશે. રણજીત રાજ કોઈ પણ પ્રકારના વહેમ, અંધશ્રદ્ધા અથવા ભૂત પ્રેતમાં માનતા નહોતા. તેમનું માનવું હતું કે માણસે સારા કર્મો અને સારા વિચારોમાં વિશ્વાસ રાખવો જોઈએ. તેમ છતાં તેઓ એટલું જરૂર માનતા હતા કે વ્યક્તિના સારા કર્મોથી ચમત્કાર જેવી ઘટનાઓ બની શકે છે. રણજીત રાજ પરંપરાગત રિવાજો અને સંસ્કારોનો આદર કરતા હતા. પોતાનાથી વયમાં મોટી દરેક વ્યક્તિને સન્માન આપવું તેમના જીવનનો નિયમ હતો. તેઓ માનતા હતા કે વડીલોના આશીર્વાદ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. મિત્રો, રણજીત રાજના સમયને ખૂબ મહત્વ આપતા હતા. તેમને ફોન પર અથવા બિનજરૂરી વાતોમાં સમય બગાડવો ગમતો નહોતો. તેઓ માનતા હતા કે સમયનો સદઉપયોગ જ સફળતાની ચાવી છે. રણજીત રાજ રાજસ્થાનમાં જન્મેલા હતા, પરંતુ તેઓ સતી પ્રથાના વિરોધી હતા. સાથે જ તેઓ વિધવા વિવાહના પ્રખર સમર્થક હતા. તેમના મતે સતીનો સાચો અર્થ પતિ પાછળ બળી મળવામાં નથી, પરંતુ પતિના વિયોગ પછી પણ શારીરિક અને માનસિક સંયમ સાથે સારા કર્મો કરીને સમાજના કલ્યાણ માટે જીવવામાં જ છે. આ જ સાચું સતીત્વ છે, એવું તેઓ માનતા હતા. મિત્રો, મોટો કલાકાર બનવું સહેલું હોઈ શકે, પરંતુ મોટા પરિવારની જવાબદારી હસતા મુખે નિભાવવી એ દરેકના બસની વાત નથી. રણજીત રાજ પોતાના બહોળા પરિવારની જવાબદારી નિભાવતા હતા. તેમાં એક અપંગ બહેન અને એક વિધવા બહેન સરિતાની જવાબદારી પણ સામેલ હતી. આ જવાબદારી તેઓ હંમેશા હસતા મુખે નિભાવતા. નવરાશમાં સમયમાં તેમને સંગીત સાંભળવું ખૂબ ગમતું. શાસ્ત્રીય સંગીત અને હળવા સંગીત અને તેમને પસંદ હતા. તેમના મનપસંદ ગાયકોમાં લતા મંગેશકર, રેશમા અને મુકેશનો સમાવેશ થતો હતો. મિત્રો, રણજીત રાજ માત્ર સારા અભિનેતા નહોતા. તેઓ એક સારા પુત્ર, એક જવાબદાર પરિવારજન, એક સંસ્કારી વ્યક્તિ અને પ્રગતિશીલ વિચારધારા ધરાવતા માણસ હતા. કદાચ આ જ કારણ છે કે આજે પણ લોકો તેમને માત્ર તેમની ફિલ્મો માટે નહીં પણ તેમના વ્યક્તિત્વ માટે પણ યાદ કરે છે. પરંતુ મિત્રો, હજુ એક એવો અધ્યાય બાકી છે જે બહુ ઓછા લોકો જાણે છે. શું તમે જાણો છો રણજીત રાજે પોતાના જીવનમાં ક્યારેય ખલનાયકની ભૂમિકા કેમ સ્વીકારી નહીં? અને જો મુખ્ય ભૂમિકાઓ મળવી બંધ થઈ જાય તો તેઓ આગળ શું કરવા માંગતા હતા?
આ બધી જ અજાણી વાતો જાણીશું એપિસોડ 8માં. મિત્રો, રંજીતરાજ વિશે આપણે લગભગ આજના એપિસોડ સાથે 8 એપિસોડ આપણે રજૂ કરી ચૂક્યા છીએ, પણ મિત્રો તેની ઉપર વ્યૂઝ બહુ ઓછા આવે છે, એટલા માટે તમારો પ્રેમ ઓછો મળે છે એવું માનીએ છીએ. રંજીતરાજના જો ચાહક મિત્રો હોય તો આ એપિસોડોને અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને રંજીતરાજ વિશેની જાણકારી અને એમના વિચારો એમના સુધી પહોંચી શકે. મિત્રો, હવે ફરી મળીશું એક નવા વિડીયોની અંદર, એટલે કે ભાગ 8માં. ત્યાર સુધી જય માતાજી.